રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। હું ઉષા ગોહિલ આપનું સ્વાગત કરું છું। મિત્રો આ જોઈ રહ્યા છે તો આજે હું તમને કોકોનટના લડ્ડુ બનાવવાનું બતાવીશ। રક્ષાબંધન આવી રહી છે તો બજારમાંથી મીઠાઈ લેવા કરતાં આપણે ઘરે જ મીઠાઈ બનાવીએ છીએ। તો આજે હું કોકોનટના લડ્ડુ બનાવું છું। તો 3 કલરના બનાવીશ, ગ્રીન, યલો અને વ્હાઈટ। અને આ તેમાં મિલ્ક નાખીશ। તો સૌપ્રથમ મેં પહેલાં 1 kg કોકોનટ ખમણ લીધું હતું। તો તેમાં હું હવે આ બધા અલગ અલગ કલર નાખીશ। તો આમાં હું ગ્રીન કલર નાખીશ અને આ ખમણમાં યલો નાખીશ કલર, અને પછી તેને હું મિક્સ કરી નાખીશ બધામાં। તો આપણે આમાં યલો કલર જે કેસરથી બનાવ્યો હતો કલર, પ્યોર કેસર નાખી હતી, તે આપણે આ કલર મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે આમાં ગ્રીન મિક્સ કરશું। કલર આપણે મિક્સ કરી લીધા છે, આપ જોઈ શકો છો બેયમાં કલર આપણે મિક્સ કર્યા છે। તો હવે આપણે તેમાં આ મિલ્ક નાખશું અને પછી તેને મિક્સ કરી લેશું। પછી તેને આપણે લડ્ડુ બનાવશું। તો આપણે આ રક્ષાબંધનની મીઠાઈ સરસ ઘરે જ તૈયાર થઈ જશે। તો તમે પણ આવી રીતે ઘરે મીઠાઈ બનાવી શકો છો। બહારથી લેવા કરતાં બહાર ભેળસેળવાળો માલ આવે છે, તો તમે પણ તમારા ભાઈ માટે આવી રીતે મીઠાઈ ઘરે બનાવી શકો છો। તો આપણે હવે તેને મિક્સ કરી લઈશું। આપણે મિલ્ક મેં આમાં બધું મિક્સ કરી દીધું છે બેયમાં। તો હવે આપણે તેને આવી રીતે લડ્ડુ બનાવશું। આવી રીતે આપણે તેને અલગ અલગ નાની સાઈઝના લડ્ડુ બનાવશું। આવી રીતે બધા લડ્ડુ મેં અહીંયા બનાવી લીધા છે। તો આપણે તેને વધારે ડેકોરેટ કરવા માટે આપણે ખમણ લેવાનું સાદું અને તેમાં ડ્રીપ કરવાનું અને આવી રીતે ગોઠવતું જવાનું। તો આપણે આ કોકોનટ લડ્ડુ તૈયાર થઈ ગયા છે। તો લાગે છે ને બજારમાંથી લીધા હોય તેવા જ, અને સાવ સહેલા છે બનાવવાના। તમે પણ આવી રીતે તમારે ઘરે તમારા ભાઈ માટે સ્વીટ બનાવી શકો છો। તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। જો કેવા સરસ મજાના કોકોનટ લડ્ડુ બન્યા છે। રાધે રાધે।